નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ફ્લેક્સિબલ બજેટ ઇંગ્લિશ મીડિયમ, એનો એક્ઝામ્પલ નંબર 5. The budgeted output of a factory specializing in the production of a single product at the optimum capacity of 10,000 units per annum amount to rupees 2,45,000 as details below. जो कंपनी ની ऑप्टिमम मैक्सिमम लेवल कैपेसिटी એ કામ કરે 100% कैपेसिटी એ કામ કરે તો 10000 યુનિટ બનાવી શકે. એની ટોટલ અમાઉન્ટ પ્રોડક્શન કોસ્ટ કીધી છે ને 2,45,000 એટલે બનાવવાની કોસ્ટ, પછી એના ઓવરહેડ, સેલિંગ ઓવરહેડ, ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ, એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ એ અલગ રહેશે. પછી આ છે માત્ર વસ્તુ બનાવવાની કોસ્ટ. 10000 યુનિટ બનાવવા હોય તો 2,45,000 કોસ્ટ થશે. Having regard to possible impact on sales turnover by market trends, the company decided to have a flexible budget with a production target of 5,000 and 7,500 units. Prepare a flexible budget for production level of 50% and 75%. 100% કેપેસિટી એ એનું પ્રોડક્શન થાય છે 10000 યુનિટ્સ, તો 50% કેપેસિટી એ 5000 યુનિટ્સ અને 75% કેપેસિટી એ 7500 યુનિટ્સ, મીન્સ 7500 યુનિટ્સ. એટલે ફ્લેક્સિબલ બજેટ બનશે 50% 5000, 75% 7500 and 100% 10000. આ વસ્તુ તમને આપવામાં આવેલી છે. Assuming that selling price per unit is maintained as 60 at present. અત્યારે સેલિંગ પ્રાઇસ 60 રૂપીસ છે પર યુનિટ, એટલે 60 into 5000, 7500, 10000 કરો એટલે સેલ્સ મળે. Indicate the effect on net profit. Net profit કહેવાનો છે. Administration, selling and distribution expenses continue at rupees 56,000. કોઈ પણ કેપેસિટી હોય 56,000, એડમિનિસ્ટ્રેટિવ, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ, આ ત્રણેયનું ટોટલ થાય છે 56,000. તો આટલી ઇન્ફોર્મેશન આપી છે. અહીંયા સ્ટેટમેન્ટ ત્રીજી રીતે બનશે. આ એક જ વખત આખા ચેપ્ટરની અંદર સિંગલ ટાઈમ આવું સ્ટેટમેન્ટ બનાવવામાં આવશે, એટલે આ જોઈ લેજો. નહીં તો જનરલી જે આપણે એક્ઝામ્પલ નંબર 4 ની અંદર બનાવ્યું છે અને 1 2 3 માં બનાવ્યું તે એ બે જ પ્રકારના વધારે આવશે. વેરિયેબલ, સેમી વેરિયેબલ, ફિક્સ, અને પેલું પ્રાઇમ કોસ્ટ, ફેક્ટરી કોસ્ટ, એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ અને ટોટલ કોસ્ટ વાળું બે રીતે બનાવવામાં આવશે. અહીંયા ત્રીજી રીત છે. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા લખી દેવાનું સેલ્સ. એની સેલિંગ પ્રાઇસ છે 60 into 5000 is equal to 3 lakh. અહીંયા આઉટર કોલમ, અહીંયા અમાઉન્ટ ની બે કોલમ રહેશે, ઇનર કોલમ એન્ડ આઉટર કોલમ. 3 lakh 60 into 7,500, 4,50,000. 60 into 10,000 means 6 lakh. એમાંથી લેસ પ્રોડક્શન કોસ્ટ. પ્રોડક્શન કોસ્ટ તમને આપી છે 100% કેપેસિટી વાળી. એમાં બરાબર ધ્યાન આપજો. ફર્સ્ટ ઓફ ઓલ ફિક્સ કોસ્ટ. હવે ફિક્સ કોસ્ટ છે 53,000. તમે કોઈ અહીંયા 53,000 છે, તમે કોઈ પણ લેવલે ફિક્સ કોસ્ટ લેશો તો એ 53,000 જ આવશે. એટલે દરેકમાં 53,000 ઇન ઇનર કોલમમાં 53,000. ધેન વેરિયેબલ કોસ્ટમાં છે મટીરીયલ. હવે બરાબર ધ્યાન આપજો. મટીરીયલ કોસ્ટ એટ 100% કેપેસિટી 64,000, અહીંયા આવશે 64,000. તો હવે તમારે એવું સ્ટેપ મૂકવાનું કે 100% કેપેસિટી 64,000, તો 75% કેપેસિટી એ વેરિયેબલ કોસ્ટ કેટલી? એ આવશે 48,000. ફરી વખત 100% કેપેસિટી 64,000, તો 50% એ કેટલા? અને અડધા થઈ જાય 32,000. then labor 1,20,000 100%.
100% એ 120 તો 75% એ કેટલા એટલે આવશે 90000 100% એ 1,20,000 તો 50% એ કેટલા એટલે 60,000 then miscellaneous expenses અને બે રીતે બોલાય miscellaneous or miscellaneous જે તમને મજા આવે પ્રમાણે 2000 100% capacity એ 2000 તો 75% એ કેટલા એટલે 1500 તો 50% એ કેટલા એટલે 1000 repair etc 2400 100% એ 2400 તો 75% એ કેટલા એટલે આવશે 1200 sorry 1800 and 1200 finally power 100% capacity at 3600 તો 75% capacity આવશે 2700 અને 50% આવશે 1800 હવે આનું ટોટલ બહાર લઈ જવાનું એને સેલ્સ માંથી માઈનસ કરીએ એટલે ગ્રોસ પ્રોફિટ મળશે ગ્રોસ પ્રોફિટ પ્રોડક્શન ઓવરહેડ માઈનસ કરો એટલે ગ્રોસ પ્રોફિટ મળે ટોટલ 1,49,000 sorry 1,49,000 75% capacity 1,97,000 100% capacity નું તો તમને આપેલું છે 2,45,000 માઈનસ કરો એટલે ગ્રોસ પ્રોફિટ ઇઝ 1,51,000 151 253 2,53,000 and 3,55,000 એમાંથી લેસ administrative selling and distribution overhead આ એક્સપેન્સીસ છે 56,000 એ દરેકમાં 56,000 રહેશે ફાઇનલી જે આવે આને કહેવાશે નેટ પ્રોફિટ net profit 95,000 1,97,000 and 2,99,000 તમને એવું પણ કીધું છે કે at present indicate the effect on net profit પર શું અસર પડે છે તો એને એક percentage આપણે ફાઇન્ડ કરી દઈએ percentage of net profit is equal to net profit upon sales into 100 at 50% capacity at 75% capacity and 100% capacity 50% capacity net profit 95,000 upon sales 3 lakh into 100 75% capacity net profit 1,97,000 sales 4,50,000 into 100 at 100% capacity 2,99,000 6 lakh into 100 and the percentage is 31.67% 43.78% and 49.83%. Thank you, friends.